નમસ્કાર, હાર્દિક સ્વાગત છે તમારું આ પોડકાસ્ટ શોની અંદર. આજે આપણે એક એવી વાતની ચર્ચા કરવાના છીએ જે બધાના લાઈફનો ક્યાંક ને ક્યાંક નાનો પ્રશ્ન પણ હોય જ છે. બરાબર, આમ તો નાનો પ્રશ્ન ન કહી શકાય, મોટો પ્રશ્ન કહી શકાય. એવા જ પ્રશ્ન વિશે આપણે આજે વાત કરવાની છે. ઈ છે હોમ લોન, ફાઇનાન્સ લોન છે, ઘણી બધી મોર્ગેજ લોન છે, પર્સનલ લોન છે. ઇન શોર્ટ આપણે એવું કહીએ તો લોન વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. બરાબર, કે લોન શું છે, બરાબર, કે લોન ક્યારે લેવી ક્યારે ન લેવી, આ બધી વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. અને આજે આપણે આવી બધી માહિતી આપણી વચ્ચે આજે ઉપસ્થિત મહેમાન છે, બરાબર, એ આપણે આજે આવી માહિતી આપવાના છે. બરાબર, તો આમ થોડાક આમ ધ્યાન દઈને બેસી જજો કે આજે શું માહિતી આવવાની છે. આપણા ઘણા બધા પ્રશ્નો આજે સોલ્વ થશે. જે લોન બાબત આપણી ઘણી બધી આપણને જે મગજની અંદર ઘણા બધા બીજા પ્રશ્નો હોય આજે સોલ્વ કરી આપશે. બરાબર, તો આવા જે પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરશું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત જે મહેમાન છે એ મહેમાનનું થોડું ઇન્ટ્રોડક્શન હું આપી દઉં તમને. મહેમાનનું નામ છે જીતભાઈ રાઠોડ, જેઓ શ્યામ ગ્લોબલ કન્સલ્ટન્સી કે જે જુનાગઢની અંદર આવેલી છે તેમના ઓનર છે. અને આવી બધી તમને સર્વિસો ઘણી બધી આપે છે. કેવી કેવી સર્વિસ આપે છે એ તમને હમણાં ખુદ જ કહેશે પોતાના ઇન્ટ્રોડક્શનની અંદર. બરાબર છે જીતભાઈ, તમે તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપો અમારી ઓડિયન્સને, જેથી કરીને ઓડિયન્સને ખબર પડે કે તમે આજે શું વર્ક કરી રહ્યા છો. ધન્યવાદ પ્રશાંતભાઈ, પહેલા તો આવી રીતે ઇન્ટ્રોડક્શન દેવા માટે. મારું નામ છે જીત રાઠોડ. અમે આ ઓફિસનું ઓપનિંગ શ્યામ ગ્લોબલ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડનું ઓપનિંગ 19 ફેબ્રુઆરી 2023ના દિવસે કરેલ છે. એમની પહેલા પણ અમે આ ફિલ્ડ સાથે જોડાયેલા જ હતા, પણ અમે સાથે મળી અને આ કંપની ઊભી કરી છે એમના 2023 19 ફેબ્રુઆરીથી ઓપનિંગ કરેલ છે. હવે અમે આ જગ્યાએ શું કામ કરી રહ્યા છીએ હું તમને એના વિશે થોડું સમજાવી દઉં. અમારે અહીંયા એક મિની કોર્પોરેટ ફિલ્ડ જેવું જ આખું કામ છે એવું તમે સમજી લ્યો. એક પ્રકારે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે. માની લ્યો કે કોઈ પણ કસ્ટમર પ્રશાંતભાઈ અમારી પાસે આવે છે, અમને એવું કહે છે કે ભાઈ અમારે હોમ લોન લેવી છે, તો અમે એને અહીંયા સદંતર પ્રકારનું પૂરેપૂરું માર્ગદર્શન આપીએ છીએ કે ભાઈ તમારો સિબિલ શું છે, રિટર્ન છે કે નહીં, પ્રોપર્ટી ફાઇલમાં કોઈ ઇસ્યુ છે કે નહીં, આ સાથે છે બધું અમે એક જ જગ્યાએથી એમને ચેક કરાવડી આપીએ છીએ અને એને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. ઇન શોર્ટ અમારું એક જગ્યાએથી બધું આપણે આ કામકાજ થઈ શક્ય છે. હવે જીતભાઈ, મારો આ ક્વેશ્ચન છે કે તમે આજે જ્યાં સુધી જોવ ત્યાં સુધી ઓડિયન્સ પણ જોઈ શકે છે. આજે હું પણ યંગ છું અને આ પણ યંગ છે, તો મને ક્વેશ્ચન જીતભાઈ એવો થાય છે કે આટલી યંગનેસની અંદર તમને આ સેટઅપ કરવાનું આવડો પ્લાન કેવી રીતે મગજમાં આવ્યો? જરૂર પ્રશાંતભાઈ, સારો પ્રશ્ન છે તમારો. હવે છે ને હું જે તે ટાઈમે 2020 થી જોબ જ કરું છું ફાઇનાન્સ ફિલ્ડમાં, બરોબર છે. પછી અવારનવાર મારે શું છે કે મારા પાર્ટનર છે પિયુષભાઈ વાઘેલા, એમની સાથે મળવાનું થતું હતું આ ફિલ્ડ દરમિયાન. આ છે તે છે બધું લોન વિશે તો શું છે કે અમે કનેક્ટેડ જ હતા. પણ બેસીએ એટલે ત્યાં એક ને એક જ સવાલ આવે કે ભાઈ આપણી ફિલ્ડમાં એક જ વસ્તુ થાય છે, કોઈ કસ્ટમર આપણી પાસે હોમ લોન લેવા આવે છે તો એમને પોતાને જ ખ્યાલ નથી કે મારે હોમ લોન લેવા માટે અત્યારથી રિટર્ન ભરીશ તો 2 વર્ષ પછી હોમ લોન લઈશ તો મને ઓછા વ્યાજ દરે હોમ લોન મળશે. 2 વર્ષ પછી મારે હોમ લોન કે કોઈ પણ લોન લેવાની છે, અત્યારથી હું મારો સિબિલ સુધારવાની ટ્રાય કરીશ અથવા સિબિલ બનાવવાની ટ્રાય કરીશ તો એમને સરળ ઓછા વ્યાજ દરથી લોન મળશે અને સારી ગવર્મેન્ટ બેંકમાં પણ લોન મળવા પાત્ર છે. એટલે અમને ખ્યાલ આવ્યો કે અમે આવી રીતનું એક સેટઅપ ઊભું કરીએ કે જે આપણે એને પૂરેપૂરું માર્ગદર્શન આપીએ છીએ. કે માની લો કે કોઈ કસ્ટમર અમારી પાસે આવે છે, અત્યારે આ ઇન્ટ્રોડક્શનમાં મેં તમને જેમ જણાવ્યું એમ કે હોમ લોન લેવા આવે છે, અમે એમ પૂછીએ કે રિટર્ન છે કે નહીં તમારી પાસે. નથી તો અત્યારથી જ અમે એને ફાઇલ કરાવવાનું કરાવીએ છીએ અને રિટર્ન પણ એવા છે. મારા આ ફાઇનાન્સ ફિલ્ડ દરમિયાન અનુભવ દરમિયાન મેં એવું પણ જોયેલું છે કે માની લો કે કોઈ કસ્ટમર કરે છે નોકરી અને એને ભરેલા છે બિઝનેસના રિટર્ન, કોઈ કસ્ટમર કરે છે બિઝનેસ અને એમને કરેલા છે નોકરીના રિટર્ન, બરોબર છે. રિટર્નમાં પણ જાજા પ્રકારો છે, આગળ આપણે વાતચીત કરશું એમની, બરોબર છે. અમે એને અહીંથી એ પણ માર્ગદર્શન આપીએ છીએ. પછી ત્રીજી વસ્તુ એવી કે આ દરમિયાન અનુભવમાંથી એવું પણ જાણવા મળ્યું કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરે છે, માની લો કે હું અત્યારે કોઈ પણ પ્રોપર્ટીનો સોદો કરવા જાઉં છું, મને ખ્યાલ નથી કે ટાઇટલ ક્લિયર છે કે નથી, કે એમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ઘટે છે, બરોબર. આપણી પાસે અત્યારે લીગલની જે ટીમ છે, અમારી પાસે એડવોકેટ છે, આ છે બધું છે, તો એમની પાસે અમે આખી પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર છે કે નહીં ચેક કરાવડાવી લઈએ છીએ. પહેલા એમાં મેજર ડોક્યુમેન્ટ ઘટે છે કે નોર્મલ ડોક્યુમેન્ટ ઘટે છે. મેજર ઘટતા હોય એટલે પૂરા થવા પાત્ર નથી તો એ પ્રોપર્ટીનો સોદો કરે કે ના કરે એ અમે તેમને અહીંથી જ એનું ગાઈડન્સ આપી દઈએ છીએ. અને ઘટે છે તો ક્યાંથી મળશે, શું છે શું નહીં, એનું પ્રોપરલી ગાઈડન્સ આપણે આપી દઈએ છીએ. ઓકે જીતભાઈ, હવે મને તમે લોનની જે વાત કરી છે, બરાબર, આની અંદર તમે શું વર્ક કરો છો તો તમે કહી દીધું કેવી રીતે સેટઅપ કરો, પણ મને તમે લોન શબ્દ વારંવાર વાપરો છો, મને હારો આ શબ્દ ખૂચે છે અંદર. લોન 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 મને ક્વેશ્ચન એ તમારા ઉપર થાય છે કે જીતભાઈ તમે આજે કઈ લોન પ્રોવાઈડ કરાવો છો અહીંયાથી પબ્લિક?
100% પ્રશાંતભાઈ. અમે છે ને અહીંયા અમારી પાસે ઓલ ટાઈપ ઓફ લોન સર્વિસીસ છે. મેઇન પ્રોડક્ટ છે હોમ લોન, મોર્ગેજ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન. પછી આવે છે કાર લોન, બરોબર છે. પછી એમએસએમઈ એટલે કોઈ પણ મશીનરી પરચેસ કરવી છે, કોઈ ઉદ્યોગ ધંધા માટે લોન જોઈએ છીએ તો એમના માટે અમે એમએસએમઈ લોન પણ પ્રોવાઈડ કરીએ છીએ અને જે બધું એક જ જગ્યાએથી અમે એના સર્વિસીસ આપીએ છીએ. હવે જીતભાઈ, મને આમાંથી ક્વેશ્ચન એક લોનની તમે વાત કરી તો મને એક ક્વેશ્ચન હોમ લોન ઉપર ખાસ થાય છે કે પબ્લિકે હોમ લોન શું કામ લેવી જોઈએ? બહુ સારો પ્રશ્ન છે આ કે હોમ લોન શું કામ લેવી જોઈએ. અત્યારે દાખલા તરીકે પ્રશાંતભાઈ તમે જ છો, તમે માર્કેટમાં અત્યારે પ્રોપર્ટી લેવા માટે નીકળ્યા છો કારણ કે બધાની બેઝિક જરૂરિયાત છે કે મકાન, ઘર હોવું અત્યારે બેઝિક જરૂરિયાત છે, બરોબર છે. તમે માની લો કે ઘર લેવા નીકળ્યા છો. અત્યારે જુનાગઢમાં તમને એવરેજ ટિકિટ સાઇઝ કહું તો 30 લાખ અથવા 30 લાખ કરતા વધારેને જ મકાનો તમને મળશે. પણ નવા મકાન તમે પરચેસ કરવા જાવ છો એટલે એવરેજ ટિકિટ સાઇઝ આટલી રહે છે. માની લો કે તમારી પાસે 30 લાખ રૂપિયા પડ્યા છે, બરોબર છે. તમારું સેવિંગ થયેલું છે, તમારી પાસે ફેમિલી મૂડી છે એટલી કે હવે તમે કેશમાંથી પરચેસ કરી શકો છો. પણ હું એવી સલાહ આપીશ કે કેશમાં પરચેસ ન કરો, બરોબર છે. પહેલી વસ્તુ એ કે હોમ લોન કરવાથી તમારી પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર છે કે નહીં તમને બેંક જાણકારી આપે છે. કારણ કે બેંકમાં તમે હોમ લોન લેવા જાઓ છો એટલે બેંકના જે પેનલના એડવોકેટ છે એ જ તમારી પ્રોપર્ટી પહેલા તો ટાઇટલ ક્લિયર છે કે નહીં એની ખાતરી બેંકને આપશે, બરોબર છે. તમે ત્યાંથી જ શ્યોર થઈ જાવ છો કે નહીં મારી પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર છે, બરોબર છે. માની લ્યો કે કોઈ પણ બિલ્ડર છે કે તમે સેકન્ડમાં મકાન લ્યો છો તો હું તમને હાલો માની લ્યો કે મારી પાસે તમે મકાન લેવા આવો છો, હકીકતમાં માર્કેટ કિંમત છે 30 લાખ રૂપિયા, હું તમને 35 લાખ લઈ દઉં છું. તો બેંકમાં તમે મકાન લેવા લોન લેવા જાવ છો, બરોબર છે. તો બેંક એની માર્કેટ કિંમતની પણ ચકાસણી કરશે કે હકીકતમાં આટલી માર્કેટ કિંમત છે કે નહીં, એનો વેલ્યુએશનનો આખો રિપોર્ટ આવે છે, તમને એના ઉપરથી પણ આઈડિયા આવે. પ્લસમાં હોમ લોન છે એ ન્યૂનતમ વ્યાજ દરમાં મળવાપાત્ર છે અત્યારે, બરોબર છે. માની લો કે તમારી પાસે કોઈ પણ મૂડી પડેલી છે એમને તમે બીજી જગ્યાએ સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી એનામાંથી જે તમે આવક કરો છો એમાંથી પણ હોમ લોનના ઈએમઆઈ પે કરી શકો એવી રીતે લાંબી મુદતની તમને લોન આપે છે. એટલે અમે ગ્રાહકને મોસ્ટ ઓફ એવું જ કહીએ છીએ કે હોમ લોન નાની તો નાની પણ કરાવો. હોમ લોન ઉપરથી જીતભાઈ મને આગળનો ક્વેશ્ચન એ થાય છે કે આપણે હોમ લોન છે તમે કઈ બેંકની અંદર આજે કરાવી આપો છો? 100%. હવે છે ને આપણી પાસે છે ને અમારો ડીએસએ કોડ છે એટલે લગભગ જેટલી એનબીએફસી કંપની, ગવર્મેન્ટ બેંકો અને પ્રાઇવેટ બેંકો, બરોબર છે, જેમની પાછળ બેંકનું ટાઇટલ લાગે છે એ બધી બેંકોમાં આપણે કોડ છે અને પ્લસ એનબીએફસી કંપનીઓમાં આપણે લોન કરાવીએ છીએ. પણ મોસ્ટ ઓફલી આપણે કસ્ટમરને ટૂંકમાં બેંકમાં લોન થાય છે એવો જ પેલું ફોકસ હોય છે કે ભાઈ એ કસ્ટમરનું બેંકમાં લોન થાય. માની લ્યો કે અત્યારે કોઈ કસ્ટમરને કોઈ પણ કારણોસર એનબીએફસી કંપનીમાં લોન થાય છે તો અમને 1 વર્ષ સુધી 12 મહિના સુધી એમાં રેગ્યુલર હપ્તા ભરેલા અમે ઓટોમેટિકલી એમને લોન પણ ટ્રાન્સફર બેંકમાં તો કરાવી આપીએ છીએ. ઓકે, જો આ ઓડિયન્સને એક જાણવા જેવી વાત જીતભાઈએ કીધી છે કે એ લોકો અહીંયા જે પાછળ બેંક લાગતું હોય ત્યાં બધી જગ્યાએ હોમ લોન કરાવી આપે છે. તો આ તો આ કન્સલ્ટન્સીની બહુ સારી વાત કહેવાય કે તમને આજે પ્રાઇવેટનું પરચેસ કરાવતા જ નથી, બને ત્યાં સુધી કેનું કરાવે છે બેંકનું. શું કરવા? જેથી કરીને તમને ફાયદો થાય, તમને 2% વ્યાજ ઓછું ભરવું પડે. કારણ કે એનબીએફસી નું આપણને પણ ખબર છે પ્રાઇવેટ જે ફાઇનાન્સ કંપની કોઈ પણ હશે, બરાબર છે, પ્રાઇવેટ બેંક કોઈ પણ હશે તેનું વ્યાજ દર ઊંચા હશે. તો આ લોકો શું કરે છે અહીંયા હારામારી આપણને એક સર્વિસ આપે છે, આપણે કાઠિયાવાડના શબ્દોમાં કહીએ તો, બરાબર કે આપણું ઘર જેવું વિચારે છે, આપણું પરિવાર જેવું કે ભાઈ 2% ઓછા વ્યાજ આવે ને ફાયદો એનો, બરાબર. તો જીતભાઈ તમારી આ ખૂબ આ સર્વિસ મને પણ ગમી કે તમે આટલી બેંકોની અંદર આવી રીતના સરસ એવી લોન કરાવી આપો છો. હવે જીતભાઈ મારો ક્વેશ્ચન આગળ અત્યારે મને ક્યારનો ખટપટે છે, અત્યારે શબ્દ હું પણ વારંવાર સાંભળું કે સિબિલ સ્કોર, સિબિલ સ્કોર, સિબિલ સ્કોર, સિબિલ સ્કોર. આ સિબિલ સ્કોર છે શું? પ્રસાદભાઈ આ વસ્તુનો હું માનું છું ત્યાં લગી જે અજ્ઞાન પીપલો છે કે ટૂંકમાં એમને અજ્ઞાન મીન્સ કે ભાઈ જે લોન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા ન હોય કે જેમને ભૂતકાળમાં લોન લીધેલી નથી તો લીધેલી છે તો એમને રેગ્યુલરલી ટૂંકમાં ઈએમઆઈ પે નથી કરેલા. તો સિબિલ શું છે એ તમને સમજાવી દઉં. પહેલી વસ્તુ તો કે સિબિલ છે ને આપણો એક શાખા છે, આપણો ક્રેડિટ સ્કોર છે કે તમે માની લ્યો કે કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉધાર પૈસા લીધા છે તેને તમે સમયસર ચૂકવણી કરી છે કે નહીં, જો કરી છે તો તમારો એક સિબિલની દુનિયામાં સારો એવો સ્કોર જનરેટ થશે. સરળ ભાષામાં સમજાવું તમને તો સિબિલની દુનિયામાં તમારો એક સારો એવો સ્કોર જનરેટ થશે કે નહીં ભાઈ પ્રશાંતભાઈ અત્યારે અમારી પાસેથી ઉધાર પૈસા લઈ ગયા છે તો અમને સમયસર ચૂકવણી કરેલી છે. તો આ ગવર્મેન્ટનું બનાવેલું એક પ્લેટફોર્મ છે સિબિલ સ્કોર એવું કે બધી બેંકો અમને જોઈને જ કોઈ પણ લોન આપે છે તો સિબિલ સ્કોર જોઈને જ લોન આપે છે. હવે સિબિલ સ્કોર માની લ્યો કે કઈ રીતે સુધારવો, કઈ રીતે બનાવવો અથવા તો શું એમાં આગળ કરી શકે કસ્ટમર. કોઈ માની લ્યો કે અત્યારે અમારી પાસે એવા ઘણા બધા કસ્ટમરો આવે છે કે એમને ભૂતકાળમાં કોઈ પણ સિચ્યુએશનના હિસાબે એનો સિબિલ સ્કોર બહુ ડાઉન પણ થઈ ગયો છે. એટલે પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે સિબિલ સ્કોરના આંકડા કેવા હોવા જોઈએ.
ત્રણ આંકડા હોય છે, 700 પ્લસ, 700 માઇનસ અને -1. 700 પ્લસ એવો સિબિલ છે પ્રશાંતભાઈ કે જેમણે છે ને કાંઈક ને કાંઈક લોન લીધેલી છે અને એમને રેગ્યુલર ચૂકવણી કરેલી છે એટલે એમનો સિબિલ સ્કોર 700 પ્લસ હોવાનો છે. 700 માઇનસ એવો સ્કોર છે કે એમને લોન તો લીધી છે પણ સમયસર ચૂકવણી નથી કરી શક્યા કોઈ પણ કારણોસર, તેમનો 700 માઇનસ સિબિલ ચાલ્યો ગયો અને -1 સિબિલ એમને અત્યાર સુધીમાં ફાઇનાન્સ ફિલ્ડમાં ક્યારેય ખાતું ખોલાવેલું નથી, લોન ક્યારેય લીધેલી નથી. સિમ્પલ વસ્તુ એવી છે સિબિલ સ્કોર. જો સિબિલ સ્કોર એટલે જીતભાઈએ જે કીધું એ પ્રમાણે હું શોર્ટ એન્ડ સમરીમાં હું તમને કહી દઉં છું. સિબિલ સ્કોર એટલે એક પ્રકારના બેંક સાથેના તમારા સંબંધો કેવા છે. મુદ્દો આ હરીફરીને આવે છે, નાના મુદ્દો કે આપણે બેંક સાથે કેવા વ્યવહારો કરીએ છીએ. બેંક આપણને જે પૈસા આપે છે તો આપણને ટાઈમે આપીએ છીએ કે નથી આપતા, એના ઉપર બેંક છે નક્કી કરશે કે નેક્સ્ટ ટાઈમ તમને દેવા ન દેવા. બરાબર છે. આપણી સૌરાષ્ટ્રની અંદર કહીએ ને તો ભાઈ મોઢું જઈને રૂપિયા દેવાય એના જેવી વાત થઈ ગઈ સિબિલ સ્કોર એટલે સિબિલ સ્કોરનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણો પ્લસ તરીકે બહુ માઇનસ જશે તો તકલીફ થઈ શકે છે. બરાબર છે. હવે સિબિલ સ્કોર ઉપરથી જાણ્યા પછી હું આપણને એક ક્વેશ્ચન એ પણ કરું છું જીતભાઈ કે અત્યારે જે આ યંગ જનરેશન છે બધી, બરાબર, એ આજે સિબિલ સ્કોરમાં કઈ વિચાર્યા વગર કોઈ પણ નાની પર્સનલ લોન આતે લઈ લઈને મોબાઈલ આતે ગમે તે લઈ લે ફેશનમાં, તો હવે એનો સિબિલ સ્કોર જે ડાઉન જાય છે તો એને પાછો કદાચ ભવિષ્યમાં ખબર પડે કે હું તો ફસાઈ ગયો છું, હવે એને અપ લઈ આવવું હોય તો એને પાછું ફરીથી કયા સ્ટેપ લેવા પડશે? ઓકે પ્રશાંતભાઈ, હવે એમાં તો છે ને પહેલો સ્ટેપ એ જ છે કે તમે માની લ્યો કે કોઈ પણ નાની લોન લીધેલી છે ભૂતકાળમાં કે જે તમે કોઈ પણ કારણોસર ભરી નથી શક્યા, એવું કાંઈ પણ બનેલું છે તો એ તમારી છે ને લોન રાઇટ ઓફમાં ન જાય. બરોબર છે. રાઇટ ઓફ શબ્દ આવે છે અમારા સિવિલ સ્કોરમાં. રાઇટ ઓફમાં ન જાય એ પહેલા તમે એની જે તો પણ બેંક છે સેટલમેન્ટ કર્યા વગર, સેટલમેન્ટ એક શબ્દ છે ને બહુ અત્યારે સારો છે કે માની લ્યો કે તમે એ સમજવા જેવો શબ્દ છે કે માની લ્યો કે તમે મારી પાસેથી 10,000 રૂપિયા લીધા છે, બરોબર છે, વ્યાજ સહિત તમારે મને 15,000 ચૂકવવાના છે બેંકને, પણ તમે ટૂંકમાં અત્યારે બેંકને નાદારી દોધાવો છો કે મારી પાસે 10,000 જ છે એટલે સેટલ થઈ ગયું, તમારી ત્યાં લોન સેટલ થઈ ગઈ. એ તમારા સિબિલ સ્કોર કોઈ દિવસ સુધારવા પાત્ર રહેતો નથી. એટલે ભૂલે ચૂકે પણ કોઈ પણ આપણા ગ્રાહક મિત્રોને પણ કહું છું કે ક્યારે પણ તમે સેટલમેન્ટ અથવા તો રાઇટ ઓફમાં તમારી લોન ન જાય એ પહેલા તો એક રાખો અરજી, બરોબર છે. જૂની લોન તમે જ્યાં પણ બાકી છે ત્યાં પૂરેપૂરી વ્યાજ સાથેની રકમ ભરી આપો અને પછીના ફાયદામાં એવું છે કે સિબિલ સ્કોર કેમ પ્લસ કરાવો તો ગોલ્ડ લોન તમે લઈ શકો છો નાની એવી. ગોલ્ડ લોન લઈને એમાં તમે રેગ્યુલર, એમાં શું છે કે વ્યાજ દર પણ ઓછો હોય છે ગોલ્ડ લોનમાં, બરોબર. આપણા ગોલ્ડ બેંકમાં મૂકી અને એમની પાસેથી જે લોન મળતી હોય લઈ આપણે, એમાં સિબિલ સ્કોરની જરૂરિયાત નથી રહેતી ગોલ્ડ લોનમાં. એમને સમયસર ચૂકવણી કરો એટલે ઓટોમેટિકલી 2-3 મહિના પછી, 4 મહિના પછી, 6 મહિના પછી તમારો સિબિલ સ્કોર ઓટોમેટિકલી સુધારવા પાત્ર છે. ઓકે. અને બીજું છે પ્રશાંતભાઈ એક કે સિક્યોર ક્રેડિટ કાર્ડ છે. બેંક તમે એફડી કરાવો, માની લો કે 50,000 રૂપિયાની હું કોઈ પણ બેંકમાં એફડી કરાવું છું તો એ મને એના ઉપરાંતમાં 50,000 ઉપરાંતમાં મને એક સિક્યોર ક્રેડિટ કાર્ડ આપે છે કે જેમને હું ગમે ત્યાં ક્રેડિટ કાર્ડ તરીકે આપણે માની લો કે બિલ ભાઈ પે કરીએ છીએ, આ છે તે છે, તેમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ પણ એનાથી પણ આપણો સિબિલ સ્કોર સુધારવા પાત્ર છે. એ પણ બેંકની અત્યારે સારી એવી સર્વિસીસ. ઓકે. તો જો આ એક સર્વિસની જીતભાઈ બહુ સરસ વાત કરી છે. આજની યંગ જનરેશનનું ખાસ કહું છું કે ભાઈ તમારું કદાચ તમે થોડાક આમ સીનમાં કંઈ લઈ લીધું છે, તમારો ક્રેડિટ સ્કોર ડાઉન હોયો ગયો છે, તો પ્લસ કરવો હોય તો એક ઓપ્શન એ પણ છે કે જો 50,000 રૂપિયા કે જેવું હશે તમારી પાસે મૂડી તો તમે એફડી કરશો તો તમને બેંક છે એક સિક્યોર ક્રેડિટ કાર્ડ આપશે જેના દ્વારા તમે ટાઈમ ટુ ટાઈમ પાછું બિલ ભરવા માંડશો એટલે પાછો ક્રેડિટ સ્કોર અપ વયો આવશે. બરાબર છે. જેથી કરીને તમને વાંધો આવશે અને તમારો સિબિલ સ્કોર છે કેવો બની જશે, સરસ એવો બની જશે. એટલે ફરીથી તમને નેક્સ્ટ લોન છે બેંક આપી શકે. બેંક પાસે એક સિક્યુરિટી આવી જશે તમારા નામની. બરાબર. હવે જીતભાઈ તમે આ શ્યામ ગ્લોબલ કન્સલ્ટન્સી છે એના આપણે ક્યાં સિટીની અંદર લોન કરાવી આપીએ છીએ અને આપણા બ્રાન્ચ કઈ જગ્યાએ છે? પ્રશાંતભાઈ આપણે છે ને ઓલ ઓવર ગુજરાતમાં આમ તો છે ને લોન કરાવી શકીએ, બરોબર છે. ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રે આપણે લોન કરાવી, આપણા શું છે કે ડીએસએ કોડ જ એ રીતના છે, કનેક્ટેડ બધી જગ્યાએ કે આપણે અહીંયા બેઠા કોઈ પણ જગ્યાએ છે ને એની લોન કરાવી શકીએ છીએ. આપણી અત્યારની બ્રાન્ચીસની તમને વાત કરું તો હેડ ઓફિસ આપણી જુનાગઢમાં છે, બરોબર, રાજકોટમાં છે, સુરતમાં છે, વડોદરામાં છે અને અમદાવાદમાં છે. એ બધી જગ્યાએ તો આપણું પ્રોપરલી ઓફિસ જ છે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં આપણે લોન કરાવી શકીએ છીએ અત્યારે. ઓકે. તો આ પણ એક ઓડિયન્સ માટે બહુ જાણકારીવાળી વાત છે કે શ્યામ ગ્લોબલ કન્સલ્ટન્સી આજે તમને ઓલ ઓવર ગુજરાતની અંદર તમને કોઈ પણ જગ્યાએ નાનામાંથી લઈને મોટી લોન સુધી બધી જ પ્રકારની લોન તમને કરાવી આપે છે. બરાબર. જે મોટા 5 જે મેગા સિટી છે આપણે એની અંદર તો એમની બ્રાન્ચ પણ છે એટલે ત્યાં જઈને તમે ખુદ વિઝિટ કરો, એમાં એમની પાસે જાણો. પહેલા એવું નથી કે આપણે લઈ જ લેવાની છે અત્યારે, બરાબર. પહેલા જાણો શું છે, માહિતી મેળવો, પછી તમે આગળ વધો. અને આ લોકો એટલી સરસ માહિતી આપશે તમને, એની ગેરંટી હું તમને આપું છું. બરાબર. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો ચાલુ વિડીયોએ પણ કે કેટલી સરસ માહિતી આપે છે. તમે વિચારો તમે સામે બેઠા હોય, બરાબર, તો એ ક્યારે એવું થોડા ઈચ્છે કે ભાઈ તમને ખાડામાં નાખી દઈએ,
બરાબર છે. એટલે તમને 5 જગ્યાએથી રૂબરૂ માહિતી મળી શકશે, બરાબર. અને બાકી તમે રૂબરૂ વિઝિટ માટે 5 સિટી જ્યાં એની બ્રાન્ચ છે ત્યાં તમે આવી શકો છો, બરાબર, જેથી કરીને તમે રૂબરૂ પણ માહિતી મેળવી શકો છો, બરાબર છે. તો આ બધી બ્રાન્ચના એડ્રેસ આ તે બધું ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે વિડીયોના, જેથી કરી અને તમારે કોન્ટેક્ટ નંબર આ તે કરવું હોય એનું, કોઈને ફોન કરવો હોય એમાંથી તમે કરી શકો છો. તો આ બધું ડિસ્ક્રિપ્શનમાં તમને ઓલરેડી પેન્ડિંગ પડ્યું હશે જે તમે મેળવી શકો છો, બરાબર છે. એટલે ત્યાંથી તમે માહિતી બધી મેળવી શકશો. હવે જીતભાઈ, મને લોન પરથી બીજો પણ એક ક્વેશ્ચન આવે છે કે જે અત્યારે લોનનું વ્યાજ દર કોઈનો ચાલુ છે, ધારો કે કોઈ લોન ચાલુ છે એમાં વ્યાજ એનું ચાલુ છે, તો એ ટ્રાન્સફર થઈ શકે કોઈ બીજા ઉપર કરવી હોય તો થઈ શકે? હા પ્રશાંતભાઈ, એમાં એવું છે કે માની લ્યો કે પહેલાના સમયમાં આપણે અત્યારે પણ આગળ પણ વાત થઈ આ વિડીયોમાં કે માની લ્યો કે કોઈ કસ્ટમરની અત્યારે બેંકમાં લોન કરવી શક્ય નથી સિબિલ સ્કોરના આધારે, એમના રિટર્નના આધારે, એમની આવકના આધારે, બરોબર. તો જે તે ટાઈમે જરૂર પણ હોય અને બધું પણ હોય તો આપણે ટૂંકમાં એનબીએફસી કંપનીમાં લોન લઈ લીધી હોય. હવે આપણી પાસે રિટર્ન પણ છે, સિબિલ સ્કોર પણ સારો છે, તો એ કસ્ટમર હજી પણ 12-13, 14% એનબીએફસી કંપનીમાં લોન ચલાવે છે. અમે તેમને અહીંયા આવે છે તો અમારી પાસે એ પણ છે કે વગર રિટર્નને 12 મહિના થઈ ગયા હોય. આ બહુ ખાસ મુદ્દો છે કે 12 મહિના થઈ ગયા હોય અને વગર રિટર્ન, બરોબર છે. રેગ્યુલર હપ્તા 12 હપ્તા કોઈ પણ એનબીએફસી કંપનીમાં ભરેલ છે તો અહીંયા વગર રિટર્ન આપણે લોન ટ્રાન્સફર કરાવી દઈએ છીએ. કે જે એનો મોટામાં મોટો પ્રશ્ન છે કે ભાઈ રિટર્ન નથી, આ નથી, તે નથી, તો પણ બેંકની ઓફરો છે. જે કસ્ટમરને ખ્યાલ નથી, અમે તેમને કન્સલ્ટન્સી તરફ બેઠા છીએ અને પૂરો પ્રોપરલી ગાઈડન્સ આપશું કે તમે અત્યારે આટલું થઈ ગયું છે તો હવે તમારી લોન ટ્રાન્સફર થવી શક્ય છે ટૂંકમાં. એટલે આપણે એનબીએફસી કંપનીમાં જે કસ્ટમરની લોન ચાલે છે એને આપણે મોસ્ટ ઓફલી 12 હપ્તા થઈ ગયા હોય એટલે આપણે ટ્રાન્સફર કરાવી શકીએ. ઓછામાં ઓછા 3 થી 4% એના લોનમાં ઘટી જાય છે વ્યાજ દરમાં, એટલે હપ્તો પણ નાનો થઈ જાય છે, જેથી કસ્ટમર લોનમાં મૂડીમાં પૈસા જમા થાય. બાકી એનબીએફસી કંપનીમાં મોસ્ટ ઓફલી વ્યાજમાં જ પૈસા જમા થતા હોય, લાંબી મુદતના પૈસા હોય એટલા માટે. ઓકે, તો આ પણ શ્યામ ગ્લોબલ કન્સલ્ટન્સીની એક સારામાં સારી સર્વિસ કહેવાય કે જો 12 હપ્તા તમારે થઈ ગયા છે, કોઈ પ્રાઇવેટ બેંકની અંદર તમે લીધેલું છે, પ્રાઇવેટ કંપનીની લોન ચાલે છે તમારી ફાઇનાન્સની, બરાબર, તો એ આ લોકો 12 હપ્તા જો થઈ ગયા હોય તો એ તમારું ટ્રાન્સફર પણ કરી આપે છે આઈટીઆર વગર, જેથી કરી અને તમને આ એક મોટું બેનિફિટ મળી રહે છે. તો આ એક બહુ સારામાં સારી સેવા કહેવાય જીતભાઈ કે તમે લોકોનું આટલું વિચારો છો અને લોકો માટે આટલું કરી આપો છો. કારણ કે આજે ઘણી બધી જગ્યાએ માહિતીમાંથી લોકો માહિતગાર નથી થતા જોઈએ એવા, જેથી કરીને પછી ઊંડામાં ફસાઈ જાય છે, એવું થાય છે અત્યારે, બરાબર, ફાઇનાન્સની દુનિયામાં. હવે ઓડિયન્સને ખાસ કહેવાનું કે જીતભાઈ શરૂઆતમાં એક વાત કરી હતી કે અમે અહીંયા 3 ડિપાર્ટમેન્ટ ચલાવીએ છીએ, 2 થી 3 ડિપાર્ટમેન્ટ, મતલબ તમારું એમ કહી શકો ને કે આ મલ્ટી હોસ્પિટલ જેવું છે, મલ્ટી સ્પેશિયાલિટી જેવું, કે તમારે બધા કામ અહીંયા થઈ ગયું, તમારે ઝેરોક્સ કરાવે બારોબાર જવાની જરૂરિયાત નથી, બરાબર. આવો એક ડિપાર્ટમેન્ટ લોનનું તો એ કરે છે, સાથે સાથે અહીંયા એકાઉન્ટના ડિપાર્ટમેન્ટનું પણ કરે છે. એટલે તમારા આઈટીઆર છે, જીએસટી, આ તે બધી વસ્તુ અહીંયા ને અહીંયા સોલ્વ થઈ જાય છે. તમે અહીંયા આવ્યા એટલે વાર્તા પૂરી થઈ ગઈ તમારી, સમજો. તમારે અહીંયાથી તમારો કેસ ક્લોઝ કરીને જવાનું રહેશે, બરાબર. તો આવી જ બીજી બ્રાન્ચ પણ એમની અહીંયા ચાલે છે, બીજો ડિપાર્ટમેન્ટ જ ચાલે છે એકાઉન્ટનો, બરાબર. એમના વિશે પણ આપણે એની પાસેથી માહિતી મેળવીએ કે એકાઉન્ટમાં શું આપણને સેવાઓ આપે છે, બરાબર. તો જીતભાઈ, આપણે એકાઉન્ટ જે તે ડિપાર્ટમેન્ટ છે આપણો, બરાબર, એમાં આપણે કઈ કઈ તમે સેવાઓ અહીંયા આપો છો? હવે છે ને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં આપણી પાસે 2 વ્યક્તિ છે, તુષારભાઈ વડવાળા અને વિનયભાઈ પંડ્યા. એ બંને એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ અત્યારે આપણો હેન્ડલ કરે છે. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન, જીએસટી ફાઇલિંગ અને રજિસ્ટ્રેશન, પાન કાર્ડ, ડે ટુ ડે એકાઉન્ટિંગ, કોઈ પણ બિઝનેસ કરે છે અને ડે ટુ ડે એકાઉન્ટની જરૂર છે તો પણ આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. એટલું જ નહીં, એ જુનાગઢથી નહીં, આપણે ઓલ ઓવર ગુજરાતમાંથી, એમાં પણ સેમ વસ્તુ કે ઓલ ઓવર ગુજરાતમાંથી કોઈ પણ બિઝનેસ સુરતમાં કરે છે દાખલા તરીકે, ને હમણાં અહીંથી એને એકાઉન્ટિંગ કરાવડાવવું છે, અહીંથી રિટર્ન ફાઇલિંગ કરાવવું છે તો પણ આપણી સર્વિસ અવેલેબલ છે એમાં એમના પણ, બરોબર. એટલે આપણે આટલી સર્વિસ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં પણ આપીએ છીએ. ઓકે, આ જીતભાઈ રિટર્ન શબ્દ વારંવાર આવે છે તો કદાચ ઓડિયન્સને પણ આવતો હશે, બરાબર. જો કોઈના શબ્દ આવતો હોય તો તમે પણ કોમેન્ટની અંદર કહેજો કે આ સાહેબ રિટર્ન અમને ખબર નથી પડતી, જેથી જીતભાઈ સોલ્વ કરી શકે. અત્યારે હું થોડું સોલ્વ કરી દઉં છું, બાકી ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર એવું બધું આપેલું છે, એને ફોન કરી તમે અને ઇનડાયરેક્ટલી તમે સીધી માહિતી મેળવી શકો છો, બરાબર છે. જીતભાઈ, રિટર્ન શબ્દ વારંવાર આવે છે, આ રિટર્ન ભરવાથી ફાયદો શું છે, નથી ભરવાથી નુકસાન શું છે? સારો પ્રશ્ન છે પ્રશાંતભાઈ, કારણ કે અત્યારે પણ આપણે જોઈએ છીએ તો અમારા ડેટામાંથી અમે બધું એનાલાઇઝ કરીએ છીએ તો જુનાગઢની જ ખાલી વાતચીત કરીએ તો જુનાગઢની ઓલ પબ્લિકમાંથી હું માનું છું ત્યારે 10, 15, 20% જેટલા રિટર્ન ભરતા હશે, બાકી નથી જ ભરતા, બરોબર છે. આપણી યંગ જનરેશન છે એમને એવું થાય છે કે રિટર્ન ભરવાથી અમને શું ફાયદો છે, અમારે તો વાર્ષિક ખાલી ખોટું જેટલું પેમેન્ટ દેવું પડે છે એટલું દઈએ છીએ અમે, એનો કોઈ મતલબ નથી. પણ એ વસ્તુ ખોટી છે, બરોબર. રિટર્ન ભરવા આજના જમાનામાં ખૂબ જરૂરી છે. પહેલા તો તમને રિટર્નના ફાયદા જણાવી દો કે રિટર્ન એટલે શું છે, બરોબર છે. તો રિટર્ન એક છે ને આપણી વ્હાઇટની મૂડી એક ઊભી કરે છે. આપણે ગવર્મેન્ટના ચોપડે આપણે એવું બતાવીએ છીએ કે ભાઈ મારી મંથલી ઇન્કમ 3 લાખ છે, 4 લાખ છે, 5 લાખ છે,
બરોબર, એ રીતે એક વ્હાઇટની મૂડી ઓપન કરીએ છીએ. કારણ કે માની લો કે જેમનો કોઈ રોકડિયો ધંધો છે, બરોબર છે, કે એમને કોઈ ખાતામાં પેમેન્ટ નથી આપતું, માની લો કે લારી ગલ્લાવાળા જ છે, ચાલો એમની જ વાત લઈ લઈએ આપણે, તો એમની પાસે કોઈ યુપીઆઈ પેમેન્ટ નથી, એમના કોઈ એકાઉન્ટમાં પૈસા નથી જવાના, એમને શું છે કે રોકડિયો ધંધો છે. તો એ રિટર્ન થ્રુ પોતાની આવક જસ્ટિફાઈ કરાવે છે વ્હાઇટની મૂડીમાં કે મારી આટલી આવક છે. અને ભવિષ્યમાં હવે ફાયદા ઉપર જઈએ આપણે કે ફાયદા શું છે. તો ભવિષ્યમાં માની લો કે એ ક્લાયન્ટને લોનની જરૂરિયાત પડે છે, તો એ ગવર્મેન્ટ બેંક પાસે જાય છે, કોઈ પણ બેંક પાસે જાય છે, તો પેલી પાસે એની પાસે માંગશે રિટર્ન. તમારા કેટલા વર્ષના રિટર્ન ફાઇલ છે? ઓછામાં ઓછા આપણે આ દુનિયામાં ફાઇનાન્સ ફિલ્ડમાં 2 થી 3 વર્ષના રિટર્ન કમ્પલસરી છે, 6 મહિનાના ગેપ વાળા, બરોબર છે. તો રિટર્ન જ પહેલા માંગશે કે એમાં તમે શું આવક બતાવેલી છે, કેટલી આવક બતાવેલી છે, એના ઉપર આધારિત જ તમને છે ને લોન મળવા પાત્ર છે. એટલે પેલો મોટામાં મોટો ફાયદો તો એ છે કે લોન, ભવિષ્યમાં લોન મેળવવા પાત્ર માટે રિટર્ન જરૂરી છે. બીજી વસ્તુ કે તમારે માની લો કે અવારનવાર હવે તો આપણે શું છે કે યંગ જનરેશન છીએ, બિઝનેસ કરવા માટે આઉટ ઓફ ઇન્ડિયા પણ જવાની જરૂર પડતી હોય, તો અમુક કન્ટ્રીમાં તમારે જવા માટે તો વિઝા લેવા માટે પણ રિટર્ન જરૂરી છે. તમારા પણ જરૂરી છે, તમારા ફાધરના પણ જરૂરી છે, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે. આપણે માની લો કે અત્યારે એજ્યુકેશન લોન જે છે, એક મુદ્દો યાદ આવે છે, વચમાં કહી દઉં છું કે એજ્યુકેશન લોન જે છે, માની લો કે મારે જ મારા સ્ટડી માટે અમેરિકા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, વોટેવર કન્ટ્રીમાં, તો મારા ફાધરના રિટર્ન હોવા કમ્પલસરી છે. ઓન પેપર આવક બતાવી કમ્પલસરી છે કે આ વ્યક્તિ ત્યાં ભણતર માટે જાય છે, તો એમના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ છે. ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ કરવા માટે આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત છે, જરૂરી છે. હવે તમે માની લો કે ઇન્સ્યોરન્સ તમે કોઈ લેવા જાઓ છો, ટર્મ પ્લાન લેવા જાઓ છો, તમારા ફેમિલી માટે કે તમારા માટે, તો એમાં પણ હવે તો રિટર્ન ફરજિયાત છે, બરોબર, કે એમાં પણ તમારી પાસે રિટર્ન હોવું કમ્પલસરી છે. કે રિટર્નમાં એક નહીં અનેક ફાયદા છે. અને હું તો એમ કહું છું કે અત્યાર સુધી જેમને રિટર્ન ફાઇલ નથી કરતા, જેમની 18 પ્લસ 18 વર્ષ કરતા વધારે ઉંમર છે, તો આજથી જ એમને છે ને રિટર્ન ફાઇલ કરવા માટેનો પ્રયાસ ચાલુ કરી દેવો જોઈએ. મારી ગણતરી એવી છે. તો આ એક રિટર્ન બાબતની પણ જે મગજમાં આપણે પ્રશ્ન હતો એ પણ જીતભાઈ સરસ એવું સોલ્વ કરી દીધું કે રિટર્ન ભરવા જરૂરી છે. ઓછામાં ઓછા 3-4 વર્ષના રિટર્ન તો જોશે જ, અને ફાયદા હરેક જગ્યાએ છે. આપણે કોઈ પણ કામ ભવિષ્યની અંદર રિટર્ન વગર થશે એવું સંભવ નથી અત્યારે, બરાબર, એવું જીતભાઈનું કહેવાનું થાય છે. અને વાત પણ સત્ય છે. તમે ક્યાંય પણ લોન લેવા જશો એટલે સીધે કહેશે બેંક વાળા લાવો રિટર્ન. હવે રિટર્ન તમે ભર્યા જ ન હોય, રિટર્નની તમને ખબર જ નથી કે રિટર્ન જ શું છે પહેલા તો, બરાબર છે. આ રિટર્ન છે એ કમ્પ્લીટલી પે કરવા જરૂરી છે. ગવર્મેન્ટના ચોપડા આપણે બતાવવું જોઈએ કે ભાઈ મારી આટલી આવક છે, જેથી કરીને ગવર્મેન્ટ તમને આજે બેંક છે એ તમારા પર વિશ્વાસ કરીને તમને લોન આપી શકે. મેઇન મુદ્દો આ છે. એક આબરૂ બનાવવાની વાત છે. રિટર્ન બનાવો, રિટર્ન બતાવવું સરકારને, એટલે કે મારી ઇન્કમ હું બતાવું છું ગવર્મેન્ટને, બરાબર છે. એક જ મિનિટ, એમાં હું થોડુંક એડ કરવા માંગુ છું. ઓકે, કે ઇન્કમ ટેક્સ રિટર્નમાં છે ને બધાનો માઇન્ડસેટ અત્યારે એવો છે કે અમારે ટેક્સ પે કરવાનો છે, ટેક્સ પે કરવાનો. તો હકીકતમાં ટેક્સ પે કરવાનો નથી. ઓલ ઓવર ઇન્ડિયામાંથી 100% માંથી 4% જેવા છે કે જે ડાયરેક્ટલી ગવર્મેન્ટને આપણે ટેક્સ પે કરે છે. બાકી જે નીલ રિટર્ન ફાઇલ કરે છે એમાં કોઈ ટેક્સ પે કરવાની જરૂરિયાત નથી. એ નીલ રિટર્ન ફાઇલ છે. અત્યારે ગવર્મેન્ટે આપણને 7 લાખ સુધીની છૂટ આપી દીધી છે નીલ રિટર્ન ફાઇલ કરવાની, કે 7 લાખ સુધીની, 6,99,000 સુધીની તમારી કોઈ આવક છે તો તમારે 1 રૂપિયો પણ ટેક્સ પે કરવાની જરૂર નથી રહેતી, બરોબર છે. જે કન્સલ્ટન્સીનો ચાર્જ છે રિટર્ન ફાઇલ કરવાનો એ જ તમારે પે કરવાનો છે. એ મેક્સિમમ ટુ મેક્સિમમ 800 થી 1000 રૂપિયા છે વાર્ષિક. 12 મહિના ડિવાઇડેડ તમે 1000 કરો તો મહિનાના 100 રૂપિયા પણ નથી થતા, બરોબર છે. એટલે એ તમે એમાંથી બચવા માટે, એટલે વસ્તુ એવી છે, ક્લિયર એટલું જ કરવા માંગુ છું કે ટેક્સ પે નથી કરવાનો. જેની માની લો કે 7 લાખ પ્લસ આવક જાય છે અત્યારે, એમને ટેક્સ પે કરવાનો આવે છે. 7 લાખ નીચે તેમને ટેક્સ પણ પે કરવાનો રહેતો નથી. ઓકે, તો આ એક નવી ઇન્ફોર્મેશન જો બધી પબ્લિક માટે કે ભવિષ્યમાં તમારે લોનની આજે જરૂરિયાત છે, કોઈ મોટી લોન લેવી છે તો અત્યારથી રિટર્ન ભરવાના છે તમારે. તો રિટર્નની અંદર આપણે એવું નથી બતાવવાનું કે ભાઈ મારે આમ છે, મારે એવું કઈ હોતું નથી. આની અંદર સિમ્પલ છે કે 7 લાખ સુધીની જો તમારી ઇન્કમ છે વર્ષ દિવસની, તો કોઈ રિટર્નની અંદર ક્યાંય પણ તમારે ગવર્મેન્ટને ટેક્સ નથી પે કરવાનો. ટેક્સ ક્યારે પે કરવાનો છે? જ્યારે ગવર્મેન્ટના બજેટ જે નક્કી થયું હોય ને એ અપ જઈને પછી કરવાનું હોય છે તમારે, બરાબર છે. જીતભાઈ આપણને એક સરસ આવી ઇન્ફોર્મેશન આપે છે કે તમે ડરવાની કોઈ આમાં જરૂરિયાત નથી. ખાલી એનું જે કન્સલ્ટન્સી મતલબ એનું જે પેમેન્ટ થાય છે એ જ આપણે પે કરવાનું. એ પછી 800 થી 1000 રૂપિયા હોય છે. તો આજે 800 થી 1000 રૂપિયા આપણે જો ન વિચારીએ એટલું, તો ભવિષ્યની અંદર આપણે જ્યારે 10, 12, 15 લાખની લોન લેવાની થશે ત્યારે આપણને ત્યારે અફસોસ થશે આ વસ્તુ કે આવા 1000 ભર્યા તેથી 1000 ભરી દીધા હોત તો એમ, બરાબર છે. એટલે આ એક વસ્તુ બહુ બેટર શીખવા જેવી છે આપણે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ આપણા કમ્પ્લીટલી થયેલા હોવા જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર ક્યાંય પણ આપણે કોઈ વસ્તુ લેવી છે, ખરીદવી છે કે લોન કરવી છે તો ઇન્સ્ટન્ટ આપણને લોન મળી શકે. બાકી ત્યારે પછી ભેગા તમે ભરવા બેસો તો એ બહુ અઘરું પડી જાય, પ્રોસેસ અઘરી થઈ જાય બધી, બરાબર ને? ત્યારે પછી બહુ અઘરું પડી જાય છે. ત્યારે પછી આપણે બધા પ્રૂફ ગોતવા જવા પડે કે મેં કેટલા ક્યાં વાપર્યા હતા, કેના કેટલા આવ્યા હતા, કેટલા ગયા હતા.
આ બધું અઘરું થઈ જાય. અને રિટર્નમાં પણ એવું છે કે બેંકો છે ને 6 મહિનાનો ગેપ તો કમ્પલસરી માંગે છે કે તમે આજે હવે ઓનલાઈન રિટર્ન થઈ ગયા છે, તમે આજની ડેટ ફાઇલ કરો છો, હવે 6 મહિના પછી તમે ફાઇલ કરશો તોય તમારા રિટર્ન લોનમાં વેલિડ છે. એટલા માટે અત્યારથી ચાલુ કરો તો વધારે સારું છે. હવે જીતભાઈ આમાં મને ક્વેશ્ચન એ થાય છે કે આપણે જે રિટર્ન ભરીએ છીએ કસ્ટમરને કેવી રીતે ખબર પડશે કે મારે કયું રિટર્ન ભરવાનું છે? હા, આ મેઇન પોઈન્ટ છે પ્રશાંતભાઈ. થાય છે એવું કે મારા મેં પાસ્ટ ક્લાયન્ટ મેં જેટલા અટેન્ડ કરેલા છે ને એમના ઘણામાં પણ એવા પ્રોબ્લેમ આવેલા છે કે પોતે કરતા હોય છે જોબ, બરોબર છે, અને એના ધંધાર્થીને રિટર્ન ફાઇલ કરેલા છે, બરોબર. ITR 1, ITR 2, ITR 3, ITR 4 એવા લોટ્સ ઓફ ITR ગવર્મેન્ટ એવી પાડેલા છે કે આ તમે જોબ કરો છો તમારે ITR 1 ફાઇલ કરવાનું છે, તમે બિઝનેસ કરો છો ITR 3 ફાઇલ કરવાનું છે, 4 ફાઇલ કરવાનું છે. હવે થાય છે એવું કે માની લો કસ્ટમર પોતાની રીતે રિટર્ન ફાઇલ કરે છે અથવા તો ક્યાં જાય છે રિટર્ન ફાઇલ કરવા કે ત્યાંથી તમને આવું ગાઈડન્સ મળે છે, એને બહુ સમજવાની જરૂર છે, બરોબર. કે ભાઈ પોતે કરે છે ધંધો તો એને ITR 3 એટલે તો ITR 4 જ ફાઇલ કરવું પડે. હવે એ ITR 1 ફાઇલ કરે છે એટલે એનો મતલબ એમ થાય છે કે જોબ કરે છે કે બિઝનેસ કરે છે, સમજાતું નથી. એમાં ઓન પેપર એ જોબ કરે છે અને ઓફ પેપર એ ધંધો કરે છે. એટલે જ્યારે લોન કરવા અમે બેસીએ ને એમની ત્યારે એમાં ઇશ્યુ બતાવે છે કે ભાઈ આ ભાઈના તો ITR 1 ફાઇલ કરેલ છે અને હકીકતમાં તો એ ધંધો કરે છે, તો એ બે કેમ કોમ્બિનેશન ભેગું થયું, બરોબર છે. એ બહુ પોઈન્ટ જરૂરી છે. અમે અમારી પાસેથી જે રિટર્ન ફાઇલ કરાવડાવીએ ને પસંદ થાય તો એમાં એ ભવિષ્યનું અનુકૂળ રૂપ જ ભરીએ છીએ કે ભાઈ અત્યારે જોબ કરે છે તો જોબના મુજબ ITR ભરવાના, અત્યારે બિઝનેસ કરે છે તો બિઝનેસના મુજબ. એટલે ભવિષ્યમાં 2-5 વર્ષ પછી એમને પણ લોન લેવાની છે, બીજું કંઈ કામ કરવાનું છે, રિટર્ન ઉપરથી જે શક્ય છે તો એમને ત્યારે ઇસ્યુ ન થાય. એટલે આ પોઈન્ટ બહુ જ જરૂરી છે ટૂંકમાં કે ક્યુ રિટર્ન ફાઇલ કરવું. ઓકે, તો ખાસ મારા ઓડિયન્સને એ જણાવવાનું કે તમે જ્યારે કોઈ લોન લેવા જાઓ છો, કોઈ રિટર્ન ફાઇલ કરવા જાઓ છો કોઈ કન્સલ્ટન્સીની અંદર કે કોઈ એકાઉન્ટન્ટ પાસે કે CA પાસે, ત્યારે ખાસ જાણો કે તમારું રિટર્ન છે કેમાં ફાઇલ થયું છે. ITR શબ્દ આવી ગયો મતલબ એ નથી થઈ ગયો કે આપણું કમ્પ્લીટ બધું થઈ જ ગયું છે. અંદર થોડા ડિટેલમાં ઉતરો જેથી કરીને ખબર પડે કે આપણી લોન આપણે લેવાની છે ભવિષ્યમાં ન્યા રિટર્ન કદાચ કામ ન લાગે એવું બને ને જીતભાઈ? 100%. કારણ કે બીજામાં ભર્યું છે આપણે, બને એવું ભર્યું બને એવું છે. કારણ કે કસ્ટમરને તો શું છે કે રિટર્ન ફાઇલ થઈ ગયું એટલે એમ થઈ ગયું મારું રિટર્ન ભરાઈ ગયું, પણ કેમાં ભરાણું છે એ જોવું જરૂરી છે. એ પોતે જોબ કરે છે તો જોબનું રિટર્ન ભરવું જોઈએ, એના બિઝનેસ કરે છે તો બિઝનેસનું ભરવું જોઈએ. હવે મારો ક્વેશ્ચન એ છે, આ GST શબ્દ આવે છે તો GST અને એકાઉન્ટિંગની આપણે કઈ જગ્યાએ સર્વિસ આપીએ? જૂનાગઢમાં જ આપીએ છીએ કે પછી ઓલ ઓવર ગુજરાતમાં? હા, એમાં પણ એવું જ છે કે GST અને એકાઉન્ટિંગની પણ આપણે ઓલ ઓવર ગુજરાતમાં આપીએ છીએ સર્વિસીસ, બરોબર છે. બધું આપણે ઓનલાઈન બેસિસ ઉપર કામ છે, બરોબર છે. આપણે WhatsApp થ્રુ ડોક્યુમેન્ટ્સ મંગાવીએ છીએ, WhatsApp થ્રુ રિટર્ન ફાઇલ કરીને પાછું પણ આપી દઈએ છીએ, બરોબર. એ સર્વિસ પણ આપણે ઓલ ઓવર ગુજરાતમાં આપીએ છીએ અને જૂનાગઢ આપણી હેડ ઓફિસ છે ત્યાંથી એ વર્ક થાય છે આપણું GST અને એકાઉન્ટિંગનું ટોટલ. હવે જીતભાઈ તમે શરૂઆતમાં 3 ડિપાર્ટમેન્ટની વાત કરી, આપણે 2 ડિપાર્ટમેન્ટની ઓડિયન્સને હું કહું તો 2 માહિતી મેળવી, એક લોન અને એકાઉન્ટિંગ. પણ ત્રીજો ડિપાર્ટમેન્ટની પાસે બહુ સરસ એવો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. એટલે તમારે મેં કીધું કે તમે એકવાર અહીં આવી ગયા એટલે તમારે બધું અહીંયા જ થઈ જાય, બરાબર. તમારે અંગૂઠામાં દુખતું હોય કે માથામાં દુખતું હોય, બધી જાતની દવા અહીંયા જ છે આપણી પાસે, બરાબર છે. તો હવે ત્રીજી એવી દવા છે એનો રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે કે ઓલી દુકાને તમે આવ્યા એટલે બધું પતતું આવે તમારું, એકારે બધી ખરીદી થઈ જાય, બરાબર. છેલ્લે આવો એટલે તમારા મકાનનું ખાલી ડોક્યુમેન્ટ લઈને જવાનું એટલે સીધું તાળું ખોલવાનું છે તમારે, બરાબર. તેવી ત્રીજી જે સર્વિસ છે આપણે રેવન્યુ સર્વિસ, બરાબર. એની અંદર આપણે કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અત્યારે? ઓકે, રેવન્યુ સર્વિસીસમાં આપણે છે ને ભાઈ સંદીપભાઈ વાઘેલા અમારે છે એડવોકેટ અને દર્પણભાઈ ચાવડા તેમના જુનિયર છે, બરોબર. એ હેન્ડલ કરે છે આપણો રેવન્યુ ડિપાર્ટમેન્ટ. એમની અંદર આપણે દસ્તાવેજ, ભાડા કરાર, સાટાખત, વારસાઈ નોંધ, બરોબર છે, સ્ટેમ્પિંગ, નોટરી વગેરે જેવા જે રેવન્યુને લગતા તમામ કાર્યો છે એ બધું આપણે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કરી શકીએ છીએ, બરોબર. એક જ જગ્યાએથી. એમનો તમને ફાયદો જણાવી દો. માની લ્યો કે છે ને અમારી પાસે કોઈ હોમ લોન લેવા આવે છે, એ કસ્ટમર એનો પ્રોપર્ટી ફાઇલ કમ્પલસરી અમારી પાસે લઈ જ આવી પડે કે ભાઈ આ અમારી પ્રોપર્ટી ફાઇલ છે, એમાં અમારે હોમ લોન કરવાની છે. તો અમે સીધા જ અમને અમારા એડવોકેટ પાસે ફાઇલ બતાવી દઈએ, જેમાં એક ખાસ વાત છે કે વગર મૂલ્યે આપણે ટાઇટલ ખાતરી છે કે નહીં જોઈ આપીએ છીએ કે એમાં કોઈ ડોક્યુમેન્ટ ઘટે છે કે નથી ઘટતા. ટાઇટલ ક્લિયરની ખાતરી સાથે આપણે એ ડોક્યુમેન્ટ બધા વેરીફાઈ કરીને આપીએ છીએ. જંત્રી કેટલી છે અને કેટલા દસ્તાવેજ થાય છે, એમાં અમારે ઘસારો પણ લેવાનો આવતો હોય કે ભાઈ અત્યારે 20 લાખનો દસ્તાવેજ થાય છે, જૂની પ્રોપર્ટી છે તો 2 લાખ રૂપિયાનો દસ્તાવેજમાં ફાયદો થાય છે, એમને 18 લાખનો જ કરવો પડે છે. તો આપણે એ પણ આપણે વિનામૂલ્યે જોઈને આપીએ છીએ કે ભાઈ અમારી ઓફિસેથી તમે કરશો તો ટાઇટલ ક્લિયરનો કોઈ ચાર્જ ચૂકવવાનો નથી, પેલી વસ્તુ તો એ, બરોબર. અને તમને હોમ લોન સાથે દસ્તાવેજમાં પણ રાહત આપવામાં આવે છે. માની લો કે અમારી 3 ઓફિસ છે, માની લો કે 3 ડિપાર્ટમેન્ટ છે, તો બધું કામ અમારી એક જ જગ્યાએથી થાય છે, તો એમના ગામ કરતા પણ ફાયદો થાય છે બધી રીતે, એ પણ છે ફાયદો. તો ઓડિયન્સને ખાસ જણાવવાનું, જો 3 ડિપાર્ટમેન્ટ અહીંયા હોય છે, આજે તમે ઘરેથી એક ફેમિલી જોડે એક સપનું બનાવીને આવ્યા છો, ધારો કે ભાઈ અમારે મકાન લેવું છે, બરાબર, ને આ એરિયામાં લેવું છે, ધારો કે
હવે તમે જેવા આવશો એટલે અહીંયાથી તમે એક એક ઓફિસમાં મળતા આવશો એટલે છેલ્લે તમારે મેં કીધું એમ માત્ર ને માત્ર શું લઈને જવાનું છે, હાથમાં ડોક્યુમેન્ટ ને બીજા હાથમાં ઘરની ચાવી, આવી વાત થઈ જાય. બધા ડોક્યુમેન્ટ તમારે અહીંયા ને જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે જેના દસ્તાવેજ કરવાનો છે પણ એમાં તો ફ્રી ઓફ કોસ્ટ થાય છે, બરાબર. હવે આટલો ફાયદો આ કન્સલ્ટન્સી આપણને કરાવે છે, તો શું કામ આ કન્સલ્ટન્સીનો આપણે લાભ ન લઈએ ખાસ કરીને? કારણ કે આજે અધર ઘણા બધા હશે, ના નથી પાડતા આપણે, બરાબર, પણ બધી જગ્યાએ તમારે ધક્કા ખાવા પડે. વકીલ પાસે અલગ જગ્યાએ જવું પડે, એકાઉન્ટિંગ માટે અલગ જગ્યાએ, લોન માટે અલગ જગ્યાએ. તમે ધક્કા ખાઈ લો તો લાખ રૂપિયા એમને બગડી જતા હોય, બરાબર. વાતીવાન કદાચ છેલ્લે ન થયું તો શું કરવાનું? અને અહીંયા તો થઈ જ જાય, કારણ કે બધું અહીંયા ને અહીંયા જ છે, તમારે ક્યાં ધક્કા ખાવાની પણ જરૂરિયાત નથી, બરાબર. તો એક વખત હું જરૂરથી કહું છું કે એક વખત મુલાકાત લ્યો. જીતભાઈની એમના પાર્ટનર પિયુષભાઈ છે, આમની મુલાકાત લ્યો, એની સાથે બેસો, ચર્ચા કરો. તમ તારે એવું નથી કે આપણે લોન લઈ જ લેવાની છે, પહેલા ચર્ચા કરો, માહિતી મેળવો, બરાબર છે, અને પછી તમે આગળની પ્રોસેસ આગળ વધારો, બરાબર છે. ખૂબ ખૂબ જીતભાઈ તમારો આભાર કે તમે આટલી સરસ એવી અમારી ઓડિયન્સને માહિતી આપી, બરાબર છે. હવે મેં ઓડિયન્સને એટલું કીધું છે, હવે કદાચ ઓડિયન્સને પણ ઘણું બધું સમજમાં આવી ગયું હશે અને તમે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એક એક ઇન ડિટેલ, એક એક આમ છેવાડાની માહિતી આપણે લઈ લીધી છે, જેથી કરી અને મગજની અંદર કોઈને પણ કંઈ ક્વેરી હોય, બરાબર, તો લગભગ ક્લિયર થઈ ગઈ હશે. ને હજી છતાં પણ કંઈ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને જીતભાઈનો અને એમના પાર્ટનર પિયુષભાઈનો બધો ડેટા આપેલો છે, એની અંદર નીચે કોન્ટેક્ટ નંબર છે, તમે ફોન કરી લેજો, જેથી કરીને તમને કાંઈ પણ હોય તો ઓનલાઈન પણ સોલ્વ થઈ જશે. કોલથી કોલમાં તમારે ધક્કો ખાવાની પણ જરૂર નથી, ઓલ ઓવર ગુજરાતની અંદરથી, બરાબર છે. આમ તો ભારતની અંદરથી કહી શકાય પણ ગુજરાતની અંદરથી ખાસ કરીને, બરાબર છે. આમની ઘણી બધી બ્રાન્ચ છે, એમની પણ વિઝિટ કરો, જેથી કરી અને તમને એ પણ ફાયદો થઈ શકે. નજીકમાં જે બ્રાન્ચ હોય ત્યાં તમે વિઝિટ કરી શકો છો, બાકી ઓનલાઈન કરી શકો છો, બરાબર. જીતભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આટલી સરસ એવી માહિતી આપી અમારી ઓડિયન્સને, એના માટે અમે પણ તમારો આભાર માનીએ છીએ અને ઓડિયન્સ પણ તમારો આભાર માને છે, બરાબર. ઓડિયન્સને પણ ખાસ મારે કહેવાનું છે કે કાંઈ પણ ક્વેરી હોય તો ફરીથી હું બોલું છું કે ડિસ્ક્રિપ્શનની અંદર ઘણો બધો ડેટા છે, બરાબર, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર, જેથી કરીને તમારો પ્રશ્ન છે એ 1 મિનિટની અંદર સોલ્વ થઈ શકે, બરાબર. મૂંઝાવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે આપણી સાથે અત્યારે છે ગ્લોબલ કન્સલ્ટન્સી સર્વિસ, બરાબર. તો હવે ટેન્શન લેવાની શું જરૂરિયાત છે, બરાબર. જીતભાઈ આપણી સાથે છે, પિયુષભાઈ આપણી જોડે છે, બરાબર. જીતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી કે તમે આટલી ઇન્ફોર્મેશન આપી અમને, બરાબર. ખૂબ ખૂબ આભાર જીતભાઈ.